શેમ્પુ અને માસ્ક એકના હેર ઉપર ખૂબ જ સરસ વર્ક કરે છે, જ્યારે એ જ શેમ્પુ અને માસ્ક બીજાના હેર ઉપર એટલું સારું વર્ક નથી કરતું. શું તમને ખ્યાલ છે આનો આન્સર શું છે? તો હે બ્યુટીફુલ લેડીઝ, આનો આન્સર છે હેર પોરોસિટી. હેર પોરોસિટી એટલે હેરમાં મોઇસ્ચર શોષાવાની અને એ જ મોઇસ્ચરને લોંગ ટાઈમ સુધી જાળવી રાખવાની ક્ષમતા. હવે આ હેર પોરોસિટીના પણ 3 પ્રકાર છે. હવે આ 3 પ્રકાર જાણવા માટે અને તમારા હેર કઈ ટાઈપના છે એ જાણવા માટે તમારે આ વિડીયોને સેવ કરવો પડશે, નહીતર વિડીયો ગોતતા રહી જાય. સૌથી પહેલું છે લો પોરોસિટી. લો પોરોસિટી વાળા હેરમાં ક્યુટિકલ એકદમ બંધ હોય છે, એટલે આવા હેરમાં પ્રોડક્ટ પહોંચતા વાર લાગે છે. તો આવા હેર માટે લાઇટ વેટ પ્રોડક્ટ યુઝ કરવી પડે. સેકન્ડ છે મીડિયમ પોરોસિટી. મીડિયમ પોરોસિટી વાળા હેર સૌથી આઈડિયલ હેર માનવામાં આવે છે. આવા હેરમાં પ્રોડક્ટ જલ્દીથી એબ્ઝોર્વ થાય છે અને લોંગ ટાઈમ સુધી ટકી પણ રહે છે. તો આવા હેર મેનેજ કરવા સૌથી વધારે ઈઝી થઈ જાય છે. થર્ડ છે હાઈ પોરોસિટી હેર. હાઈ પોરોસિટી હેરમાં ક્યુટિકલ એકદમ ખુલી ગયેલા હોય છે, એટલે આવા હેરમાં પ્રોડક્ટ જલ્દીથી એબ્ઝોર્વ તો થઈ જાય છે, પણ એટલી જલ્દીથી નીકળી પણ જાય છે. તો આવા હેરમાં બ્રેકેજીસ, ડલનેસ, ફ્રીઝીનેસ ખૂબ જ હોય છે. તો આવા હેર માટે ડીપ કન્ડિશનિંગની વધારે રિક્વાયરમેન્ટ રહેતી હોય છે અને હેર કેરની સૌથી વધુ જરૂર રહેતી હોય છે. તો સૌથી પહેલા તમારા હેરની પોરોસિટી ચેક કરો, પછી જ પ્રોડક્ટ કે ટ્રીટમેન્ટ નક્કી કરો, કેમ કે હેલ્ધી હેરની શરૂઆત જ સાચી સમજથી થાય છે. તો જલ્દીથી આ વિડીયોને લાઈક શેર કરી દો, મેકઅપ આર્ટિસ્ટ ભાવિશાને ફોલો કરી દો. મળે નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.